કડી પંથકમાં 3 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર. થોળ રોડ ઉપરનો અંડરબ્રિજ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કડી તાલુકામાં 29 જૂનના સવારે 10 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ વરસાદને કારણે દિવસ દરમિયાન વરસેલા 3 ઇંચ જેટલા વરસાદે કડી શહેરના માર્કેટયાર્ડ રોડ, ભીમનાથ મહાદેવ રોડ, ભાગ્યોદય હોસ્પિટલની પાછળનો રોડ, સુજાતપુરા રોડ અને કરણનગર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે વડવાડા હનુમાનજી મંદિરવાળા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમ વરસાદની શરૂઆત થતાની સાથે જ કડી શહેરવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજુ ઠાકોર, કડી.